વાંધો નહીં, અહીંયા ઉતાર ભલે ને, હાલે ને, એવું કઈ ન હોય. હા નજીક. શેની રાહ જો? કેમ? હા કેટલી બાકી હજી? પછી ચાલુ કરી દે. એને કીધું તું 11 વાગે માંડી દે કે 11:15 હા 11:15 માંડો. હું આવી ગયા કામેથી. કેમ ઊભી ગયા? બ્યુટી પાર્લરમાં ગયા હતા? નાવા જાઉં? શાક કોણ ખાયા હતા? આ જો વીણા રોટલી બનાવે, આ રખડી નાખી. આજે અમારી ઘરે રેગ્યુલર માલી રોટલી બને છે. આઈને માતાઈ ગયું સમજોજી ને સમજો શું બનાવ્યું છે આજે? સમજોજી ને શાક ભીંડાનું અથાણું આજુંદાનો સંભારો કિલો એકનો પૂરે તો નાતું નથી આ મરચા થઈ ગયા પછી આમાં અથાણા છે હજી ડુંગળી બાકી રહી. જો એમ થોડું છે રેડું. હા ડુંગળી સુધારવી હજી મારા રખડ છે કે મારા રખડ બધા પીછા પૈસો અને બાઈને બધી થોડું થોડું આવડી જતો તો વિસેરી મારતો હું તો બાઈ બાઈ જ બેસી જો પાછી રખડવા વહી ગઈ. દૂધ આવી ગયું. લે નાઈ લીધા. બોલો શું બોલો? મજા આવે. હે પપ્પા બપોર પછી જવાનું નથી? હે બપોર પછી જવાનું નથી? નહીં નહીં હે છોકરા આવ્યા ને હું કામે જાઉં બોલે જોયું એમ થાય. બાઈ ગાંડી છે ઈ ઘરે ગયો રહેતા નથી અને આમ રાખવાનું હોય કે કેમ મજા આવે આમ? છોકરા આવ્યા ને કામે જવું હોય તો વ્યાજબી નો કે મશીન મચી હું કામ કરવાનું નથી તો એને મેન્ટેનન્સ જોયો. હા કોઈ જરૂર નથી કામેથી આવીને થોડો ગોળ તો ખાવો જ જોઈએ. મેન્ડેટરી. હા 2 ડબલા ભર્યા. શું થાય ગોળ ખાવા એટલે? જોવા ને એ હાથો તો વેલો જાય. છોકરા વાટું નથી એવા મચા રાટું આવ્યા છે. બાનું કર્યું. કામ નહોતું ને એવું છે? જાજુ કામ નહોતું. આજ કેમ વેલા આવતા રહ્યા? કામ ઓછું હતું તો વેલો હોય જાય. કે ચૂંટણી રિઝલ્ટ જો. દૂધ ગરમ થાય ને રોટલી બને. રોટલી બની જાય પછી બેહી જાય ખાવા. હા જો આ દૂધ જોતો ને દૂધ ઉભરાઈ જાય તમને. હરક લઈ લાવ બાઈ ની વાના ફરે છે વિડિયો ઉતારું છું ભાઈ ની વાત.
હા તો માની લેતા હો તો એટલે આમ જો આ પકડીને હોય આ ફોન રાખી દેવાનો ને એમાં વાત દેખાય છે કરવાની. એટલે મેં નખાઈ આ પકડ આ તો વીણા વાત કરો રસ તમે ખાવાનું બનાવીને તૈયાર રાખો બરાબર તો પછી પપ્પા તમારા વખાણ કરતા હશે ને કે આ આજે તો નહીં રોજ ટાઈમ ટુ ટાઈમ બહાર જતા મારે સારી પડી જાય એમ નહીં આમ પપ્પા એમ કહેતા હશે ને હા હા આજે તો બધા નંબર બનાવીશું એવી મજા આવે હા એમ હાલે ક્યારેક સારું સારું ખાવા જોઈએ તો શું કરે પપ્પા નવી નવી સંભારા નવી અથાણા પપ્પાની વાહે છોકરા વળવા કરતી કેસો અમદાવાદમાં અત્યારે ગરમી એક જેવી જ છે કઈ ફેર નથી. મન નો ગરમી થાય જો હું ગમે એમાં તું પંખો ચાલુ છે વરે ને તો પછી તો હું મને તો ન ભીની વરે. થઈ ગઈ મન પરસે એટલો ન પડે કેટલું સારું નહીં જે લોકોને ગરમી ના થતી હોય રેવા તો દે ઘડી ઠૂઠું સાસુમાં બાજુમાં ઉભો હોય તો ફેર તો પડે કા હા શીખડાવે દૂધ ગરમ કરવા ઉભા થાય દૂધ બારુથી આવી ગયું દૂધ ના દેખાણું મને કે હું દૂધ જોવા આવ્યું હું માં જતી હતી ટીવી ને તો મેં કીધું હાલ જાઓ કે દૂધ સાઈડમાં ગરમ મૂક્યું છે ને તો વળી ધ્યાન લઈ દે તો બેવાના હોય ઈ ગણ કરતો હતો ને આજ રોટલી સાઈઝ જીરીક મોટી થઈ ગઈ એવું નથી લાગતું જાડી સાઈઝ તો ગજબ ગરમીના લીધે જાડી થાય ફૂલે નહીં ગરમીમાં માણસ ફૂલે એમ રોટલી ફૂલે જો આ માણસ છે જો પોતે અહીંયા કેમેરા રાખીને પોતે ઈચકવા માંડ્યા જો અમને ફોન આપીને એ પોતે ત્યાં ઈંડોડા ઉપર બેહીને અમને આમ જ્ઞાન આપે છે કે તમારે આમ વાત કરવી ને આમ વાત કરવી જો આ જ ઈદ માણસ છે આજ જો એક હાથ નહીં હવે તો બે હાથથી એક સેલિબ્રિટી અને એક ભગવાનનો હાથ આપે છે જો જો કેવો કેવો છે જો વિષ્ણુ નો અવતાર રહ્યો ને આ વિષ્ણુ નો હતો ને ઈ વાત સાચી હો હા રોટલી ભરી જાય જો 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 શું કરો છો અહીંયા કેરી ગોતવી છે પાકે તમે ગોતશો હા મમ્મી નહીં ગોતે નહીં તમને નો આવડે નહીં ઈ કે મને નો આવડે કેમ નો એના આવડે આંબા હતા મારે થોડાક આંબા હતા મારા બાપા ને ત્યાં ઓ બોલે જો આ અમારે ત્યાં કેરી આવી છે હાલો ક્લોઝ અપ શો હજી લઈ આવી છે બે ખોખા હા. એટલે નથી મેં બધી કોઈ ગોતી લીધી પાછી જો આ કેરી અત્યારે રાતે શું પ્રોગ્રામ છે ખાવામાં રસ પૂરી બટેટાનું શાક સંભારો સંભારો છે ને ગુંદાનો અથાણું પણ આ કેરીન રસ છે ને ભેગું ખાવાનું પૂરી બટેટાનું શાક પપ્પા ખાહે એ તો બહુ ખાહે બે ચાર વાટકા જોહે ને તો એમ કેમ બહુ આવે ઓહો હે જો કાઢે કેટલી જો. કેટલી જો હે જા, આ પાકેલી છે જા. કેટલી કેરી કાઢશો 10 કિલોનો રસ એટલો બધો નહીં, 5 કિલોનો આ કેરી તમે ક્યાંથી લઈ આવ્યા આ કેડી છે અમરાપુરની ઈ ક્યાં આવ્યું માળિયા ઉપર ન્યા સુધી લેવા ગયા હતા હા સુગંધ મસ્ત આવે હો હે સુગંધ મસ્ત આવે સુગંધ ધોવી જો અંદર. આ કઈ કેરી છે કેસર કેરી કેસર કેરી છે એટલે એનો સ્વાદ કેવો આવે કેસર જેવો એક બીજાનો સ્વાદ જ ન હોય હું બોલ્યા કેસર જેવો એક બીજાનો સ્વાદ જ ન હોય એવું હોય હા રાજાપુરી એવી ન હોય હાફૂસ એવી ન હોય ધોઈ નાખો પેલા હો ધોઈ ના પાણીમાં નાખીએ ને ઠંડી થઈ જાય ઘડી. પપ્પાલી એવું એટલી મીઠી હોય ઈ લઈ આવે એમાં કઈ ઘટે હું લઈ આવું તો ખાઈએ નહીં પપ્પાલી એવું એટલે મીઠી હોય એમ ને ઈ વર્તે કેરી તો હાલો કેરીની સીઝન આવી ગઈ છે ઉભર દો હાલે એ મતલેમાં હાલે પપ્પા હાલે નહીં નહીં હા હાલે હાલે ખાતો ખરી હાલે આમ ખબર હાલે વેલા ના મારે નથી ખાવી મને મજા નહીં આવે અત્યારે મજા આવે એ બાપાને ઘરે કીધો એટલે એમ નહીં જામત ગોટલા હે ને મેડી પર મૂકી દેજે એક સાઈડ એટલે ગોટલાનું મુખવાસ થઈ જાય હા અને સાઈડ છે ને ઈ પછી આટો નાખી આવી તું બહાર ન જતો
હાલો નવરા થઈ ગયા હોય તો અગાસી ઉપર ગરમી છે અહીંયા બહુ નીચે તો પુરુષોત્તમ માસ આવે ને એ બધી મને ન ખબર હોય. લોહિયું નો મહિનો આવે અમારે તારે અહીંયા પછી જો આમ જો તને કહું હમ. 2 વહુ થયું હમ. પુરુષોત્તમ માસ આવતો હતો હમ. તો મોટી વહુએ કીધું કે ડોહીમાં તમે જીનકાન ઘરે જાઓ મારે તો અહીં કામ છે ઈ કે હું તમને ઈ કે કઈ સેવા બેવા નહીં કરું તમારે પૂજવા જાવ હોય જ જાવ ઈ કે હું કઈ તમને પૂજાની તારીખ તૈયાર કરી નહીં દઉં તો જીનકા દીકરાને મેં કે તો જીનકી વહુ કે હા તમ તારે ઈ કે તમે અહીં રહ્યો હું તમારી સેવા કરે ઈ કે અને તમે જાઓ પૂજવા હું કામ કરી નાખું માટીનું એક ટાંકી હતી ટાંકી માટીની ખાલી ઘઉં ભરવાની હોય ને ઈ ખાલી થઈ ગઈ ડોહીમાન બાપા રોજ વયા જાય મંદિરે પુરુષોત્તમ માસમાં પછી આવે સેવા પૂજા કરીને પછી જે નાય અને જે એને પોતળી વાયરી હોય ને એ આમ ફૂકવીને જાય એના ટીપા એ ટાંકી ઉપર પડે 1 મહિનો સેવા કરી પછી દહીમાન બાપા મહિનો પૂરો થયો એટલે ઘેરે હતા પછી વહુને કીધું તમે દેંગણા ધરાવતી ટાંકીમાંથી ઘઉં કાઢી આવો ઘઉં કાઢવા ગયા ને તો આખી હોના મોરની ભરાઈ ગઈ નબળો હતો છોકરો એની હાઈચવા આખી હોના મોરની ટાંકી ભરાઈ ગઈ એટલે પાણી ટીપા પડતા ને એના હાચા મોતી ને એવું બધું થયું હતું. મોટા છોકરાને ખબર પડી લેવા આવ્યો એટલે હોનું ને લેવા આવ્યું કે બાપાને લેવા આવ્યું? આ બાપાને લઈ જાય તો હોનામાં ભાગ દે ને છોકરો ઓલો એમ અરે, એવું કરાય ને. ના એટલે ઓલી બેને નિસ્વાર્થ ભાવે વિચારી ભક્તિ કરી ડોહીમાં કે હું તો નથી પૂજા કરી રાખવાની ઈ જી કરે ડોહીમાં પૂજા તેની સેવાનું ફળ બહુ મળે ને તો આ મળ્યું હાલો અજાણતા ભક્તિ કરી ને હાલો વાર્તા સાંભળી ને અજાણતા જે ભક્તિ થાય એનું ભગવાન ફળ આપે આપણે ભગવાને સ્વાર્થ માટે સેવા કરી કે આ હું ભક્તિ કરું તો મને આ ફળ મળે એમ ન મળે અજાણતા જે ભક્તિ થાય એનું જ ફળ ભગવાન આપે લાવો ને પૂરી હું બેઠા છું. લાવો ને ખાલી તોય માંગે છે ઈ પછી પતી ગયો.